ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને કપાસ, એરંડા અને મગફળીની વાવેતરની વાત કરવામાં આવે તો કપાસના વાવેતરમાં ખેડૂતોને 30થી 40% જેટલું નુકસાન જોવા મળી રહ્યું છે. પાણી ભરાવાના લીધે કપાસનો પાક નિષ્ફળ જાય એમ છે. મારું નામ છે પટેલ મુકેશભાઈ વિઠ્ઠલદાસ, ગામ કાંસા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. જે વાવેતર કર્યું છે એ કેટલા વીઘામાં શું વાવેતર કર્યું છે? આ સાલ અહીંયા દેખાય કે વીઘો તો કપાસની વાવણી કરી છે. તમારા પાછળનું વાવેતર અડદનું છે. અડદમાં તલ નાખ્યા હતા, પણ તલા વધુ વરસાદના લીધે તલનો તો બિલકુલ જતા રહ્યા. પણ અડદ પાકશી, પણ કપાસનું જે વાવેતર ખરું એ ખર્ચો પૂર્ણ કર્યા પછી કપાસની પાકની વચ્ચે વરસાદ વધુ થવાના લીધે અત્યારે તમે બેન જોતા કે પાણી ભરાયેલું છે બધું આજુબાજુ. તો આમાં નુકસાન તો કપાસમાં ભયંકર થવાનું જ છે. તો જાણે વરસાદનું પાણી વસરી જશે, પૂરું કાઢશે, એકાદા કપાસ બિલકુલ જતા રહેશે. એમાં આમ અંદાજે કેટલા છોડ એવા હશે કે જે જતા રહેશે? એમ અંદાજે લગભગ આ પીળા દેખાય ને જે છોડ, એમાં આખો વીઘાનો જો સર્વે કરવામાં આવે તો 4.5 બાય 2 ના ગાળા જો વાઈએ તો 4500 થી 100,000 છોડ આવે. 6,000 છોડમાં લગભગ હારે 4,000 છોડ તો જતા રહેશે, 2,000 જેવા આસપાસ બચશે. બરાબર છે. ઉત્પાદન લગભગ 30% થઈ જશે. બરાબર. તમે જ્યારે વાવણી કરી ત્યારે એક વીઘે શું ખર્ચો પડે તો તમને? અમે કપાસની જ્યારે વાવણી કરી ત્યારે વીઘામાં તો જમીન તૈયારી વખત જ પહેલાં તો સમજો લેવલે પ્લવ મારી, ઊંડી ખેડ કરી, કલ્ટીની 2 શેરો કરી હોય, પછી અહીંયા પાળીઓ કરાવી, કપાસનું બિયારણ લાવ્યા, વાવણી કરી. એટલે એક વીઘો કપાસની જ્યારે વાવણી થાય પિયત સાથે તો એનો 6,000 થી 7,000 ખર્ચો શરૂઆતમાં પડી જતો હોય. પછી પાકે છે કપાસ પાકે ત્યાં સુધી એનો ખર્ચો લગભગ વીઘા 10,000 થી 11,000 ખર્ચો પડે. ઉત્પાદન જે થવું એ થાય, એ ખર્ચો તો ખેડૂતને કરવો જ પડે. 4 પણ તો વરસાદ આવે પહેલા થયા હતા. આમાં જે આ જે નુકસાની આવી એના લીધે તમને અંદાજે વાર્ષિક જે ઉત્પાદન હોય એમાં કેટલી ઘટ થશે? આમાં વાર્ષિક ઉત્પાદન સમજો કે કપાસ મેં વીઘો કપાસ વાયા હતા, 2 વીઘા દિવેલા વાયા હતા. પણ દિવેલા તો જેવા વાવણી થઈ, ઉગવાની તૈયારી, વરસાદ ચાલુ થઈ, દિવેલાનો પ્લોટ તો બિલકુલ ફ્લોપ ગયો. કપાસમાં આ વીઘામાંથી ઉત્પાદન મને જો વરસાદ ના થયો હોય અને માપનો એ વરસાદ થયો જરૂરિયાત પૂરતો તો લગભગ 30 થી 35 મણ રૂ થતો. અત્યારે હાલ 1,400 1,500 ભાવ જાય તો 15 તરી 45 એટલે 50,000 આસપાસનું રૂ કોટન થાય. પણ અત્યારે હાલ આ 20 મણ થવું પણ કાઠું, 10 મણથી 12 મણ થશે. 10 મણથી 12 મણ થશે એટલે 15 થી 17,000 આસપાસનો રૂ થશે. 100% એટલું ઉત્પાદન મળશે. 11,000 ખર્ચો કાઢતા લગભગ ખેડૂતને 2,000 મને મળે તો બીજા કોઈને આ જ પર પોઝિશન છે આ વખત.